રાજકોટના ઉપલેટામાં મોજ નદીના કોઝવે પર ગાબડા પડેલા જોવા મળી રહ્યા છે। ઉપલેટા તાલુકાના ગઢાડા ગામના કોઝવે પર મોજ નદી પર આ કોઝવે આવેલો છે અને જે દ્રશ્યો આપ જોઈ શકો છો, મસ્ત મોટા ગાબડાઓ પડી ચૂક્યા છે, ખાડા પડી ચૂક્યા છે। ગઢાડા ગામના કોઝવે પર આ પ્રકારની સ્થિતિ છે કે ત્યાંથી વાહન ચલાવવું પણ હવે અશક્ય છે। છેલ્લા ઘણા વર્ષોથી અહીં આ જ પ્રકારની સમસ્યા વરસાદ દરમિયાન સર્જાય છે, જેને લઈ સ્થાનિકો અત્યારે પરેશાન થઈ રહ્યા છે। છેલ્લા 7 વર્ષોથી આ જ પ્રકારનો સામનો લોકો કરી રહ્યા છે અને દર વખતે પ્રશાસન તરફથી કામગીરી કરાય છે, પરંતુ સ્થિતિ જેની તે જ રહે છે। ઉપલેટા તેમજ ઉપલેટા ગ્રામ્ય પંથકમાં જે રીતે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે, અનરાધાર વરસાદ વરસતા ઉપલેટા તાલુકામાં આવેલ મોજ ડેમ છે તે ઓવરફ્લો થતા મોજ ડેમના 20 જેટલા પાટિયા ખોલવામાં આવતા જેનું પાણી છે તે મોજ નદીમાં આવતા હું આપને આ મોજ નદીનો જે આ ક્રોઝવે ગોઢારા ગામ પાસે આવેલા ક્રોઝવેના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી કે ભારે વરસાદને લઈને ફરીવાર છે તે આ ક્રોઝવે છે તે આજે ક્રોઝવેમાં છે તે મસ્ત મોટા જેટલા છે ગાબડા પડી ગયા છે, જેને લઈને ગઢારા ગામથી જે ઉપરા તરફ જવાનો રસ્તો છે તે હાલ અત્યારે બંધ છે ને લોકો છે તે આ પુલના ગાબડા છે તે જીવના જોખમે છે તે પસાર કરી રહ્યા છે। ત્યારે વારંવાર છે તે આ પુલ છે તે પુલ આ જ રીતે છે તે ધ્વસ્ત થઈ જવાના કારણે ગઢારા ગામના લોકોને છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ત્યારે છેલ્લા 7 વર્ષથી આ જ પ્રકારે છે તે ચોમાસા દરમિયાન છે તે આ પુલ છે તે પુલમાં ગાબડા પડી જાય છે। ત્યારે તંત્ર દ્વારા છે તે માત્ર ને માત્ર છે તે માટી અને કપચી નાખીને આ પુલ છે તે બુરી દેવામાં આવે છે। ત્યારે અહીં જે વારંવાર છે તે આ જ પ્રકારની તકલીફ પડતી હોવા છતાં પણ તંત્ર દ્વારા છે તે ક્રોઝવે છે તે નવો બનાવવામાં ન આવતો હોવાને કારણે અહીંના સ્થાનિક લોકોને છે તે ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે અહીંના જે બાળકો અને મહિલાઓને છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ત્યારે હું આપને ફરીવાર આ ક્રોઝવેના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે મસ્ત મોટા ગાબડા પડી જવાના કારણે છે તે ગઢારા ગામના લોકોને છે તે ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે મોજ નદીના જે આ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી અને આગળ પણ આ જ પ્રકારની પરિસ્થિતિ હોય હું આપણે આગળ પણ આ દ્રશ્યો બતાવવાનો ફરીથી પ્રયત્ન કરવામાં લઈ જઈ આપ જોઈ શકો છો કે આ જ પ્રકારની પરિસ્થિતિ છે આ ક્રોઝવે ઉપર ગઢારા ગામનો જે આ મુખ્ય ક્રોઝવે કહેવાય છે, આ મુખ્ય ક્રોઝવે છે તે આપ જોઈ શકો છો કે મસ્ત મોટા ખાડા પડી ગયા હોય જેને લઈને અહીંના સ્થાનિક લોકોને છે તે ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે કહી શકાય કે આજે ગઢારા ગામના જે પૂર્વ સરપંચ છે, સરપંચ દ્વારા અવારનવાર લેખિતમાં તંત્રને રજૂઆત કરવા છતાં પણ આ ક્રોઝવે છે તે ઊંચો ન લેવાને કારણે છે તે અહીંની મહિલાઓને જ્યારે બહાર જવું હોય, બાળકોને સ્કૂલે જવું હોય ત્યારે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ પુલ ઉપર ગાબડા ઉપરથી થઈને છે તે લોકો છે તે આ રસ્તો છે તે ઓળંગી રહ્યા છે। ત્યારે અહીંના જે સ્થાનિક લોકો છે તે તેના કહેવા અનુસાર છે કે આ પુલનું છે તે તાત્કાલિક સમારકામ કરી આપે જેથી કરીને ગઢારા ગામનો રસ્તો છે ક્રોઝવે છે તે ચાલુ થાય અને ગઢારા ગામના લોકોને છે તે આ ક્રોઝવે ઉપરથી પસાર કરવા જીવને જોખમે જવું પડી રહ્યું છે। ત્યારે અહીંના લોકોને 20 થી 25 કિલોમીટર જેટલો છે તે રાઉન્ડ કાપીને ઉપલેટા તરફ જઈ શકે છે। ત્યારે સ્થાનિકોની માંગ છે કે આ પુલનું છે તે રિનોવેશન છે અથવા તો ઊંચો તાત્કાલિક કરી આપે। મારું એબીપી અસ્મિતા ઉપલેટા।